સાનિધ્ય રેસિડેન્સીમાં રહું છું. હમણાં સ્વીટી નામની જે ફિમેલ ડોગ હતી એને રિગાર્ડિંગ મેં ઘણી હેલ્પ માગી અને લોકોએ કરી પણ છે, કરવાવાળાએ. મારે ખાલી એટલી જ હેલ્પ જોઈ છે કે જે રીતે એને મારવામાં આવી છે ને એ માણસને સોરી બોલાવડાવો. અને આનો જે ખર્ચો છે, પીડા તો હું નહીં એની સોલ્વ કરી શકું, પણ એની રિગાર્ડિંગ મારાથી થયો એટલો ખર્ચો કર્યો છે. પણ હવે એને થોડીક વધારે જરૂર છે ને એ ચાલી નથી શકતી. 4 દિવસથી હું વેઇટ કરતી હતી પણ એ ચાલી નથી શકતી. તો પ્લીઝ સપોર્ટ કરો. આ મારી સાનિધ્ય રેસિડેન્સી છે. સો એકલી રીતે અમે કરીએ છીએ, કોઈ સપોર્ટ કરતું નથી. તો પ્લીઝ જે પેટ લવર છે, એનિમલ લવર છે, ઇવન એ ભાઈ જે અદાણી ગેસવાળો આવ્યો હતો એણે મારી પાસે મારું પેટ છે ગોલ્ડન રિટ્રીવર, એની સાથે પણ મિસબિહેવ કરેલું. એ અદાણી ગેસવાળો ભાઈ જે રીડિંગ લેવા આવ્યો હતો એણે અમારા વોચમેનને એવી રીતે કીધું કે મેં જ મારી છે, જે પૂછે એને કહી દેજે કે મેં મારી છે અને થાઈ કરી લે, એવું કહીને ગયો છે અમારા વોચમેન ચંદુભાઈને. અને આ હું રહેવા આવી નહીં પહેલાંની આ ફિમેલ ડોગ અહીંયા રહે છે. મારે 8 વર્ષ થયા, એટલે ઇટ મીન્સ એની પહેલાંની, એટલે એજેડ પણ છે. એના મોઢામાં દાંત જ નથી તો એ બટકું કેવી રીતે ભરે, મને એને સમજાતું જ નથી. તો આ ભાઈને કંઈક સમજાવો અથવા તો આની અગેન્સ્ટમાં કંઈક એક્શન લો. અદાણી ગ્રુપ વોટ એવર, બસ આ જીવ છે એને જીવની રીતે જુઓ. ડોગની રીતે જોશો તો તમને સમજમાં નહીં આવે. પકડીને મોઢું બંધ કરીને મારો એનો મતલબ શું થયો? મને ઘણું મન થઈ ગયું છે કે ભાઈનું મોઢું બંધ કરીને એના પગ ભાંગી કાઢું, પણ એના જેવી હું થઈ નહીં શકું. હું ખાલી એટલી જ અપીલ કરીશ બધા ભાઈ બહેનોને કે આનું મેડિકેશન પ્રોપર કરાવો અને મને હેલ્પ કરો તો હું એનું મેડિકેશન પ્રોપર કરીને એને ચાલતી કરી શકું. જો થાય તો, મારાથી થાય છે તો હું કરીશ જ. જે ભાઈ કાંડ કરીને ગયો છે એને કોઈ ક્વેશ્ચન નથી, એને કોઈ વસ્તુનું કોઈ સપોર્ટ નથી. એ માણસ એની રીતે બિંદાસ, એનામાં હિંમત જોવું કે કહીને ગયો છે કે થાઈ કરી લેજો, મેં માર્યો છે. મારા વોચમેનને પથ્થર આપીને ગયો કે જે પૂછે ને એને કહી દેજે કે મેં જ માર્યું છે.